શું વિદ્યાર્થી મિત્રો તમે પણ શોધી રહ્યા છો કે 12 કોમર્સ પછી શું કરવું? તો આ વિડીયો તમારા માટે ઉપયોગી બનશે. તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ધોરણ 12 કોમર્સ સ્ટ્રીમ સાથે પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે ઘણા વિકલ્પો છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો CA ફાઉન્ડેશન. જો તમને અકાઉન્ટમાં રસ હોય, અકાઉન્ટ પૂરું ફાવતું હોય, તો થોડા સમયમાં ખૂબ જ મહેનત કરી લાઈફ સેટ કરવા માંગતા હોય તો CA તમારા માટે બેસ્ટ ઓપ્શન કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો સેકન્ડ ઓપ્શન છે BBA. જો તમને મેનેજમેન્ટ ફિલ્ડમાં આગળ વધવા માંગતા હોય તો તમે BBA અને ત્યારબાદ MBA કરી તમારું કરિયર સેટ કરી શકો છો. હાલના સમયમાં દરેક કંપની સેક્ટરમાં સંચાલકોની ખૂબ જ જરૂરિયાત રહેલી છે, જેથી BBA એક શ્રેષ્ઠ વિકલ્પ. તો વિદ્યાર્થી મિત્રો થર્ડ ઓપ્શન છે BCA. જો તમને કોમ્પ્યુટર રિલેટેડ વર્કમાં રસ હોય તો તમે આ ડિગ્રીનું ભણી અને સારી એવી જોબ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ચોથો ઓપ્શન છે CS ફાઉન્ડેશન. જો તમને કંપની સેક્રેટરી બનવામાં રસ હોય તો તમે CS કરી શકો છો. CSનું કંપનીમાં ખૂબ જ ઊંચું સ્થાન રહેલું છે. આ સિવાય મોસ્ટ કોમન ડિગ્રી એટલે કે BCom પણ કરી શકાય અને BCom કરીને પણ અલગ અલગ ફિલ્ડમાં આગળ વધી શકાય છે. તમે BBA નથી કર્યું તો પણ BCom પછી MBA કરી શકો છો. LLB અને LLM કરીને વકીલ બની શકો છો. એ સિવાય તમને ટીચિંગ લાઇનમાં રસ હોય તો B.Ed કરી ટીચર બની શકો છો. એ સિવાય તમે ICAA જે કોસ્ટ અકાઉન્ટન્ટની ડિગ્રી છે એ પણ કરી શકો છો. સિવાય CMA જે સંચાલકીય હિસાબી પદ્ધતિ રિલેટેડ ડિગ્રી છે એ પણ કરી શકો છો. ઉપરાંત MCom કરી કોમર્સ ફિલ્ડના માસ્ટર બની શકો છો. ઉપરાંત BCom કરીને ગવર્મેન્ટ જોબ પણ મેળવી શકાય છે, જેમ કે UPSC GPSCની તૈયારી કરી શકાય છે. બેન્કિંગ એક્ઝામ આપી બેંક PO અને RBIમાં ઓફિસર પણ બની શકો છો. અને જો તમે BCom કરી સરકારી નોકરી લેવાનું જ વિચારતા હોય તો BCom સમયે તેની તૈયારી ચાલુ કરી દેવી, જે તમારા માટે મોસ્ટ બેનિફિટ રહેશે. ઉપરના કોઈ પણ કોર્સની ડિટેલ ઇન્ફોર્મેશન વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ કરી જણાવજો. અને જો અમારો આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો.